તો હવે બધું મિત્રો અત્યારે ગુજરાતમાં તો બહુ વિરોધ હાલે છે કલાકારનો, હાસ્ય કલાકારનો, અને બધા એના સમર્થનમાં ઉતરી ગયા. ફલાણા કલાકારે ટ્વીટ કર્યું, ફલાણા કલાકારે એની સ્પેશિયલ ઓફિશિયલ પેજ ઉપરથી મૂક્યું, ફલાણાએ મૂક્યું, દીકડાએ મૂક્યું. પણ તમે આમાં કઈ જાણો છો? જો કલાકારો બધા એક થઈ જતા હોય, કલાકારો બધા એક થઈ જતા હોય તો આમાં સમજવા રેખો છે, મગજમાં લાઈટ થઈ જ હોય. પબ્લિક અને કલાકાર વચ્ચેની સીધી ફાઇટ થઈ. તો આ જોવે છે કોણ બેઠું બેઠું? સરકાર, આપણે કહીએ ને સરકારી, એની સિસ્ટમ. સરકારનો એક પણ વ્યક્તિ કે સરકારી મંત્રી, સંત્રી, ધારાસભ્ય, સંસદ, સાંસદ, ગમે એ તમે એક લઈ લો નમૂનો, કે એક વ્યક્તિએ ખાલી એટલી કાંઈ પણ નહીં, પણ ખાલી આપણે ટીકા કે ટિપ્પણીની વાત નથી કરતા, પણ એ વ્યક્તિએ એવી પોસ્ટ કરી કે ફલાણા કલાકારે સ્ટેજ ઉપરથી કીધું કે તમે અમારા પૈસાનું ખાવ છો, તમે વિડીયા ઉતારો છો, તમે અમારા ટેક્સના પૈસાનો જે વિરોધ થયો છે એની વાત કરી છે. એ વિશે કે પોસ્ટ કરી. પ્રથમ જવાબદારી કોની આવે? સરકારની. તો આ સરકારને તો આવું ગમે છે. અંદરો અંદર એ બધા હામા હામી બાકાજીકી બોલાવો. સરકારને આમાં રસ, સરકારને કોઈ એવી સિસ્ટમમાં એવો રસ નથી. નકર સરકારના મંત્રી કે ગમે એને એવું એક નિવેદન આપવું જોઈએ કે ભાઈ ખરેખર વાત સાચી છે, સરકાર જ આપણે એનથી હાલે છે ટેક્સથી, કાંઈ પેઢીઓ તો ત્યાં હાલતી નથી, તો એને એક પણ ન આપ્યું. અને બીજો મુદ્દો હું તમને કહું, ગુજરાતમાં અત્યારે ખેડૂત આંદોલન હાલે છે, બરાબર છે? તો ખેડૂત આંદોલનની અંદર ખેડૂતની આવી એકતા ક્યારે આવે? આ એકતા લાવવાની કરે છે કે આમ જો એનામાં કેવી એકતા છે, બધા કલાકારો એક થઈ ગયા. તો ખેડૂતોમાં એવું હોવું જોઈએ ને, બધા ખેડૂતો એક થઈ જાવ તો બધું મળે. બાકી અત્યારે સરકાર અત્યારે બહુ જાહેરાતો કરશે, હજી તો નાની નાની જ આવી છે, કપાના પાટલા એટલા ફૂટના કરો તો એટલી સહાય ને ફલાણું હેક્ટર દીઠ ને એવું. તો તમારે એ આપ્યા જ રાખવાની છે, કારણ કે 2027 આવે, ચૂંટણી જીતવાની છે, એમને તો કાંઈ જીતાય નહીં. એટલે બહુ સમજી વિચારીની આખો એજન્ડા તૈયાર કરે છે કે ખેડૂતોને કેમ શાંત કરવા, પછી લોકોને કઈ રીતે શાંત કરવા, મિડલ ક્લાસને કઈ રીતે શાંત કરવો, સરકારી અધિકારીઓને કઈ રીતે શાંત કરવા. આ બધી એનામાં બહુ બુદ્ધિ છે, કારણ કે એને સત્તા દાવા જ નથી દેવી. સાચું બોલો તો તમારી માથે ગમે એમ કરીને તમને નો એના ભાજપના કેસ પહેરો. જો અત્યારે એક દાખલો જો યાદ આવી ગયો, એક સાગર ઝાપડિયા કરીને હતો પોલીસ કોર્ટમાં. હવે એને કાકા હવે કોંગ્રેસ નહીં પડેલી, આમ આદમી પાર્ટીમાં ભાઈ એને પહેરી જ ગયો એ પાર્ટી તરફથી. એને એમ થયું કે હાલને ભાઈ મારે રાજકારણમાં જવું છે. 6-7 મહિનાથી ભાઈ ધક્કા ખાતા હતા રાજીનામું દેવા, રાજીનામું નહોતા સ્વીકારતા. જોજો આ સોશિયલ મીડિયાની તાકાત જો, તરત જ એ ભાઈનું આવ્યું એક ટીવીમાં બોલતા હતા, એનો વિડીયો આવ્યો વાયરલ થયો, તરત 1 કલાકમાં એક્શન, સાગર ઝાપડિયા સસ્પેન્ડ. બોલો તો બોર બેસાય, બાકી નખર તો આ એને તો બધું ગમે જ છે, એને કાંઈ કોઈ બોલવા જ ન દો, શાંત જ રહેવા દો. આ સરકાર આ જે અત્યારે ભાજપની સરકાર છે ને, એને સાયલન્ટ જ હોય, એ કેમ જ કરવાનું, તમે કહો એમ નહીં. એવી તાનાશાહી છે. તો આપણે બધે સમજી વિચારી અને 2027માં મારા એક વિડીયોથી ન થાય, પણ એવા બધા યુવાનો જાગૃત થાય અને ધીમે 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 જાગૃત કરે, એક બીજાને કરે, બીજો ત્રીજાને, ત્રીજો 3ને કરે, 3 છે 4ને કરે, 4 છે 400ને કરે, 500ને કરે. એ રીતે આખું ઊભું થાય, ડાયરેક્ટ લિંક જ થઈ જતી. તો અમારી બધાને એ જ કહેવાનું છે કે હવે તમને નથી લાગતું કે આને હવે 30 વર્ષથી ઉપાડો લીધો છે, તો હવે આને કાઢવા જોઈએ?